દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દોસ્તો આપ જુઓ ભાણાભાઈને ખેંચીને રાકેશભાઈ ક્યાં લઈ રહ્યા છે અને આ ગાડીને શું થઈ ગયું દોસ્તો। રસ્તામાં જ અચાનક ગાડીમાં આ શું પ્રોબ્લેમ બની ગઈ અને જુઓ રાકેશભાઈની સાથે આ પાડી કેવી ચાલી રહી છે। અને દોસ્તો આજે તો જેન્સુ અને ગુડ્ડુ વચ્ચે થોડો ઝઘડો થઈ ગયો, એટલે કે દોસ્તો કઈ બાબતથી એકબીજા સાથે તેઓ રીસાયા, શું થયું, શું પ્રોબ્લેમ બની તે બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। અને દોસ્તો આ મસ્ત મજાના ગણપતિ કોને બનાવ્યા તો આ બધું જાણવું હોય તો ફટાફટ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ અને દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। તો ચાલો દોસ્તો હવે તમને વધારે રાહ ન જોડાવતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તો આપણો વિડીયો ટૂંકો ટચુકડો લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ હશે। જુઓ દોસ્તો અહીંયા જેન્સી ગુડ્ડુ વચ્ચે થોડું ઝઘડા જેવું થઈ ગયું, એટલે કે ગુડ્ડુ અચાનક કેમ રડવા લાગી તો દોસ્તો બધા માટે બાળકો માટે જે ફ્રૂટી લાવ્યા હતા તો જેન્સુ બધાની ફ્રૂટી પી ગઈ। અરે રે તો ગુડ્ડુ તો રીસાઈ ગઈ, એને એની ફ્રૂટી ફ્રીજમાં ઠંડી થવા મૂકી હતી તો જેન્સી એ ફ્રૂટી પી ગઈ અને એ બોક્સમાં પાણી ભરી અને પાછું ફ્રીજમાં એને મૂકી દીધું। અરે રે જુઓ તો ખરા એને કેવો આઈડિયા વાપર્યો। જુઓ સંજયભાઈ તેમને બતાવી રહ્યા છે કે કેવી ફ્રૂટીની બોટલ હતી, એટલે કે પાઉચ હતું અને એમાંથી તે પી ગઈ અને પછી અંદર પાણી ભરી અને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દીધું। તો જુઓ પૂનમ ભાભી પણ જેન્સીને થોડું લડ્યા, એટલે કે થોડું બોલ્યા। અરે દોસ્તો બાળકોને થોડું કહેવું પણ પડે, લાડ પણ લડાવે છે અને જે કહેવા જેવું હોય એ કહે પણ છે। અને દોસ્તો જુઓ આ વિયુ શું કરી રહી છે તો યશવી અને વિયુ તો લાડકવાયા ભાઈ મિતાંશને રમાડી રહ્યા છે। દોસ્તો આ ફેમિલીના વિડીયો બહુ મસ્ત હોય છે, તમે તેમના વિડીયો વોચ કરજો, તેમને હંમેશા સપોર્ટ કરતા રહેજો। ટૂંકી ટચુકડી માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જુઓ દોસ્તો હવે પાર્વતી ભાભી તો રસોઈ કામમાં લાગી ગયા છે, મસ્ત મજાની તેઓ બનાવી છે રોટલી અને બીજા બધા લોકો ગરમા ગરમ ખાવા માટે બેસી ગયા છે। જમવામાં મસ્ત મજાની રોટલી છે અને બટાકા અને વાલનું શાક છે। તો રણજીતભાઈ, સંજયભાઈ, તેમના મમ્મી પપ્પા બધા જ લોકો જમવા માટે બેસી ગયા છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। અને જુઓ છેલ્લે બેસે છે ખાવા માટે રાકેશભાઈ અને જુઓ હવે તેમના મમ્મી આરામ કરી રહ્યા છે અને તેમના પપ્પા આ ક્યાં ચાલ્યા દોસ્તો તો ગાડી લઈ અને રાકેશભાઈને બધા લોકો જઈ રહ્યા છે। કાજલબેને જે કાગળિયાનું જે થોડું કામ હતું એના માટે શિલ્પા ભાભી સાથે ગયા હતા, તેમને સિલાઈ મશીનનો થોડો સામાન લાવવાનો હતો તો તેમણે તે ખરીદી કરી લીધી। તો દોસ્તો બજારમાં જતી વખતે રસ્તામાં આ ગાડીને શું થયું દોસ્તો, તેમના પપ્પાની આ લાલ ગાડી છે તો આગળનો થોડો પતરાવાળો ભાગ વખૂટી ગયો હતો તો એ નીચે ઘસડાતો હતો। તો દોસ્તો હવે એ તો ઠીક થઈ જશે। અને જુઓ આ શિલ્પા ભાભીના હાથમાં શું છે તો દોસ્તો મિતાંશનું જે ગોળિયું છે તેના નીચે આ પાયા લગાવવાના હતા। તો જુઓ રાકેશભાઈ અને તેમના પપ્પા આ દુકાનેથી આવા પાયા લઈને આવ્યા છે। ફાઇનલી હવે તેઓ બધા ઘરે આવી ગયા છે। શિલ્પા ભાભી તો આવતા વેજ જ સિલાઈ કામમાં લાગી ગયા છે અને જુઓ જમી પરવારવા બધા બેસી ગયા છે, બધા લોકો જમવાનું ચાલુ કરી રહ્યા છે। અરે ફેમિલીમાં બધા જોઈન્ટ ફેમિલીવાળા છે અને બધા જ સાથે હળીમળીને રહે છે અને જમવાનું પણ સાથે જ જમે છે। ખરેખર એકદમ હેપ્પી ફેમિલી છે, ક્યારેય કોઈનો ચહેરો ગુસ્સાવાળો કે કોઈના ઉપર ગુસ્સો કરેલો તો હોતો જ નથી, એકદમ સરસ ફેમિલી છે। જુઓ રણજીતભાઈ જમવા માટે બેસી ગયા અને તેમની આ લાડકવાઈ ગુડ્ડુ એને બનાવ્યા છે ક્લેમાંથી સરસ મજાના ગણપતિ। તમને કેવા લાગ્યા, ગમ્યા હોય તો જય ગણેશ કોમેન્ટ કરો।